હાલો મિત્રો, નમસ્કાર. કેમ ચાલે છે રત્ના કલાકાર ભાઈઓ અને બધા મિત્રોને ધૂળેટીની હેપી ધૂળેટી. આજનો દિવસ હતો જે આપણે ધૂળેટીનો તહેવાર મનાવ્યો અને પછી મેં કીધું લાવો અમે કંઈક એવી હીરાની વાતચીત કરી. ઘણા સમયથી આપણે વાત નથી કરી. તો મારા મિત્રો આપણે જૂના વિડીયોમાં જઈએ અને કોમેન્ટ કરે છે કે એકાદ વિડીયો બનાવો અને માહિતી આપો. મિત્રો, સારા સમાચાર આપણે દેવાના જ હતા અને રાહ જોઈ રહ્યો હતો. સારા સમાચાર દેવાના હતા ને વળી પાછું ઈરાન ને ઇઝરાયલ ને બધા પાછા યુદ્ધ ચાલુ થઈ ગયા અને બહુ તકલીફ પડે મિત્રો. અમેરિકા ના બધું જે યુદ્ધની વાત, જ્યાં આપણે હીરામાં કંઈક સારું દેખાતું હોય અને સારું થવાનું હોય ત્યાં કે યુદ્ધ ચાલુ. એ મિત્રો, આ યુદ્ધ લગભગ માયલા 4-5 વર્ષ 4 વર્ષ પાકા થઈ ગયા એક જ ધારા. વચમાં તુર્કી વાળાનું યુદ્ધ આવેલું, ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું. વારંવાર જ્યાં ઓલું આપણે હીરાની અંદર સારા સમાચાર દેવાના, કંઈક સારું માર્કેટ સ્થિર થવાનું હોય ને ત્યાં પાછું યુદ્ધ હાલે છે મિત્રો. હજુ તો મિત્રોએ આપણે પૂછ્યું કેમ ચાલે છે સિંગલની અંદર. મિત્રો એમ કહેતા એક લોટ વેચાણ હજુ મીડિયમ, કોઈ કમાણી નથી થઈ. એક લોટ એવો વેચ્યો અને એમ થયું કે હવળે આપણે માર્કેટની અંદર રાગે આવી જશે એવું એમને લાગતું હતું. અને જે ઓફિસે અમે જતા હતા ને એ બધા મારા મિત્રો રહ્યા, એમને મેં પૂછ્યું. હું તો નથી જતો મિત્રો, આપણે તમને ખબર છે કે મજૂરીના હીરા બનાવી છીએ અને હજુ કોઈ આપણે ઘરના હીરા બનાવતા નથી. અને મજૂરીની અંદર સારું ચાલે મિત્રો, અને સારું હજુ નથી ઘરના બનાવતા કારણ કે બહુ તકલીફ પડે મિત્રો. એ પણ આપણે વારંવાર વાત કરવી છીએ. એટલે ફરી પાછું એકવાર માર્કેટ સ્થિર થવાની તૈયારીમાં હતું અને પાછા યુદ્ધ ચાલુ થઈ ગયા છે. એટલે અને સમાચાર એવા છે મિત્રો કે યુદ્ધ લાંબુ હાલશે. થોડુંક ધ્યાન રાખજો. હીરા ઘરના કદાચ ન બનતા હોય ને, ન પોસાતા હોય ને તો હમણાં ન બનાવતા થઈ ગયું. માર્કેટ પાછું એવી રીતનું થતું જાય છે અને હીરા બધાના પાછા અંદર માગતા જાય છે. જે કહું છું તમને વાત કરી, મારા મિત્રો એ હીરા મગાતા ને એથી 50 રૂપિયા અંદર હીરા વેચ્યા છે. એક મિત્રએ 100 રૂપિયા અંદર વેચ્યા ને એક મિત્રએ 50 રૂપિયા માલ. જે 5000 માગતા એમાં 50 રૂપિયા ઓછા માગતા આગલા અઠવાડિયાની અંદર. એની કરતા પણ અંદર હીરા વેચવાનો. પછી યુદ્ધ શરૂ થયું કે આપણે હીરા વેચી નાખો. કારણ કે પછી કેટલો ટાઈમ લાંબો હાલેનું નક્કી નથી રહેતું અને હીરા ન માગે તો આપણે તકલીફ પડે ને પછી 200-300 રૂપિયા 500 રૂપિયા તોડવા પડે. એવી તકલીફ ઊભી થાય. એ કરતા આપણે ટાઈમે હીરા વેચી નાખવા. મિત્રો, આવો સમય આવ્યો અને આવી રીતનું થાય વારંવાર. તમે બધા કહેશો કે ધરમજીભાઈ વિડીયો નથી બનાવતા, હમણાં કઈ માહિતી નથી દેતા. પણ શું મિત્રો માહિતી દઈશું? માર્કેટની અંદર સ્થિર અને થોડુંક સારું થાય ને તો જ આપણે વારંવાર વિડીયો બનાવી શકીએ અને કહી શકીએ. પછી જે માર્કેટની અંદર સારું નથી એટલે આપણે નથી બનાવતા. કારણ કે આપણે વિડીયો બનાવશું તો તમને બધા એમ થાય કે કંઈક સારું હોય છે એવું લાગે તો, અને સારું ન થાય તો બધાને નુકસાની જાય મિત્રો. અને હીરાવાળાને નુકસાની જાય આપણને ગમતી વાત નથી, પણ શું કરશું મિત્રો, બધાને તકલીફ વાળું છે મિત્રો. અને વાયેલા 4-5 મહિનાથી આપણે મજૂરી ચડી જાય ને એટલે આપણે હેપી છીએ. એ આગલા 2-3 વિડીયોમાંથી હું કહેતો આવું છું કે આપણે હેપી છીએ ને વાંધો પણ નથી. હમણાં આપણે પાછળનો એક વિડીયો નાખ્યો હતો કે મજૂરીમાં ફ્રોડ થયું. એમાં એની જોડે ધ્યાન રાખજો થોડુંક. મજૂરીમાં પણ ચોક પાડી લેવાનો અને ઘરના હીરા બનાવતા હોય તો તમને વાત કરી એમ ખાસ ધ્યાન રાખજો. બને ત્યાં સુધી મજૂરીમાં ચોક પાડી અને કામકાજ કરવું, વાંધો નથી આવતો. તો આજની મીકી લાવો માહિતી મિત્રોને આપતા જઈ અને વાત કરી. હમણાં આપણે 10-15 દિવસથી કોઈ વિડીયો નથી બનાવીને વાત પણ નહોતી કરી. તો બધા મિત્રો સાથે મીકી વાત કરી લઈએ કે આવી રીતનું હીરામાં ચાલે છે. મિત્રો, સારી એવી પછી માહિતી લઈને આવશું. જો માર્કેટ સુધરશે ને, યુદ્ધ પૂરું થઈ જાય, માર્કેટના સુધારો આવશે ને તરત જ આપણે વિડીયો બનાવવાના છીએ. અને એ તમારે જાણવું છે આપણી ધરમસિંહ ડાયમંડ ચેનલ રહે ને એને તમે સબસ્ક્રાઈબ કરી વાળો એટલે તમને માહિતી તરત હું અપડેટ આપણે વિડીયોની આપતા હોય છે હીરાની માહિતી તરત આપી દઉં ને તમને ખબર પડે કે માર્કેટની અંદર આવું બધું ચાલતું હોય છે. મિત્રો, ફરી મળીશું. ધરમસિંહ ભાઈના જય માતાજી.